અને જારે કદાચ મારા જેવી મેલડી એ આંસુનો હિસાબ આલવા બેહે ને એટલે તમે વાપરી વાપરીને થાકી જાઓ અને હું મેલડી હાલતા હાલતા ના થાકું. તમે ખાઈ ખાઈને ધરાઈ જાઓ ને હું ખવડાવતા ના થાકું. પણ આ સમયગાળો દરેક ના જીવનમાં આવે અને જેની જેટલી આસ્થા વધારે છે ને એને જલ્દી દુઃખ નહીં મટા. આવું મેલડી બોલું. જેને જેટલી વધારે આસ્થા, જેને જેટલો ઓધરો વિશ્વાસ, એને દેવી શક્તિ એકદમ દુઃખ બધા દૂર કરશે. કારણ એક જ કે તમે મારી જોડે માગવા આયા છો આટલું અને મારા મેલડી નાલવું છે આટલું. દીકરાને માગતા આવડતું નહીં પણ મારા જેવી ગોડી મેલડી ને આલતા બધું આવડે છે. તમે માગો આટલું, મનુષ્યની તાકાત ઓકાત શું આટલું જ ને, પણ મારા જેવી માતા તો એનો ભાવ જોઈ, એની ભક્તિ જોઈ અને આટલું આલવા ઈચ્છતી હોય કે જો દીકરો કદાચ મારી પર વિશ્વાસ આવ્યો છે અને આ વિશ્વાસ કદાચ મારી ધીરજની ડોર પકડી, મારી ચુંદડીનો છેડો ઝાલી અને થોડો વિશ્વાસ ટકાઈ રાખે અને થોડો ઘણો સમય દુઃખમય તે કદાચ કાઢી અને મને મેલડીને યાદ કરીને પોકારીને યાદ કરતો રહે ને તો હું મેલડી માતા એવું બોલું છું. જગતમાં એને એવા રજવાડા બોધ્યાલું ને કે દુનિયા જોતી રહી જાય.